ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હવે રસાયણ વિજ્ઞાનની અંદર અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામો જેવી કે મિત્રો જી એક્ઝામ હોય, નીટ એક્ઝામ હોય કે ગુજકેટની અંદર બધાની અંદર એક અગત્યનો એવો ટોપિક આજે આપણે ભણવાનો છે, અલગ અલગ પ્રકારની સાંદ્રતાઓ. મિત્રો આ ટોપિકમાંથી હરેક વખતે અલગ અલગ પરીક્ષાની અંદર પ્રશ્ન હશે. તો આપણે 11 અને 12 સાયન્સની અંદર અલગ અલગ કુલ 7 સાંદ્રતાઓનો અભ્યાસ કર્યો છે, જેવી કે મિત્રો સમપ્રમાણતા, નોર્માલિટી એટલે કે જેને આપણે એમ તરીકે બતાવતા હતા. એવી જ રીતે મોલારિટી એટલે મોલર સાંદ્રતા કેપિટલ એમ તરીકે બતાવતા હતા. મોલાલિટી એટલે મોલર સાંદ્રતા જેને સ્મોલ એમ તરીકે બતાવતા હતા. મિત્રો ફોર્માલિટી આપણે 12 સાયન્સમાં દ્રાવણ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો કેપિટલ એફ. મોલ અંશ એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ બતાવવા માટે મિત્રો મોલ અંશ x તરીકે બનશે. ટકાવાર પ્રમાણ મિત્રો એની અંદર ફરી પાછા પ્રકાર પડશે. વજનથી ટકાવાર પ્રમાણ હોય ને ટકાવારી હંમેશા 100 એ બતાવવાની. કદથી કદની ટકાવારી હોઈ શકે કે વજનથી કદની ટકાવારી હોઈ શકે. અને એવો જ મિત્રો નાનો એકમ જો આપણને પૂછે તો પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm ની વાત કરતા હતા. પણ મિત્રો આજે આના કરતા પણ નાના એકમ મિત્રો પાર્ટ્સ પર બિલિયન એટલે કે ppb અને પાર્ટ્સ પર ટ્રિલિયન એટલે ppt એકમ પણ અલગ અલગ રીતે ઉપયોગમાં આવતા જોવા મળે છે. હવે એક એક પછી એક સાંદ્રતાના મિત્રો આપણે સૂત્ર અને એની અંદર કઈ સામ્યતા છે અને કઈ વસ્તુ અલગ પડે છે એ એક એક સાંદ્રતાનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરતા જઈએ. યસ મિત્રો, મેં અહીંયા લખ્યું છે સમપ્રમાણતા એટલે નોર્માલિટી એ બરાબર સૂત્ર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા મિત્રો દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ હંમેશા ml માં લખવામાં આવે છે. આના ઉપરથી સૂત્ર બનશે નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું વજન એટલે મિત્રો W2 ગ્રામમાં લખીએ ગુણ્યા સૂત્રના 1000 ભાગ્યા તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. જો 1000 ના લખવા હોય તો અહીંયા કદ ml ને બદલે આપણે લીટરની અંદર એની અંદર બતાવી દઈશું. હવે બીજી સાંદ્રતા મિત્રો આપણે મોલારિટી અને મોલાલિટીની કમ્પેરિઝન જોવાની છે. જોજો એટલે મેં બે એક સાથે બોર્ડમાં લખેલી છે. મિત્રો મોલારિટી એટલે મોલર સાંદ્રતા કેપિટલ M બરાબર હતું ગ્રામ પર લીટર ભાગ્યા અનુપાત. એટલે ગ્રામ આ લીટર ક્યાં આવતા રહેશે છેદની અંદર એક આમ લખી શકાય. દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અનુપાત. અને મિત્રો અહીંયા દ્રાવણનું કદ જે લીટરમાં હતું એના માટેના થઈ ગયા 1000. એટલે આપણે સૂત્ર લખ્યા કેપિટલ M બરાબર W2 ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V એટલે એવી જ સાંદ્રતા હવે મોલાલિટી એટલે સ્મોલ m. મિત્રો બંનેમાં ફરક ક્યાં છે એ સમજવાનું છે. દ્રાવ્યનું વજન બંનેમાં છે 1000 સૂત્રના બંનેમાં, દ્રાવ્યનો અણુભાર પણ બંનેમાં, પણ ફેર માત્ર મિત્રો અહીંયા દ્રાવણનું કદ હતું જ્યારે અહીંયા આવશે મિત્રો દ્રાવકનું વજન. તો આપણે એ સમજવું પડશે કે દ્રાવણ બરાબર મિત્રો બે વસ્તુ હતી ને દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો હવે જ્યારે મને માત્ર દ્રાવક મારે ગણવું હોય તો મિત્રો દ્રાવણ માંથી હું શું બાદ કરી નાખીશ, દ્રાવ્ય બાદ કરીને વજન જ અહીંયા લખવાનું થશે આ સાંદ્રતા તરીકે. તો W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 અને દ્રાવકનું વજન એટલે આપણે અહીંયા બતાવ્યા છે W1 તરીકે. મિત્રો આ દ્રાવક અને દ્રાવક વચ્ચે જ્યારે જોઈએ ત્યારે મોલારિટી અને મોલાલિટીમાં એક આ નાનો એવો જે તફાવત છે એ બહુ ધ્યાનથી મિત્રો એની અંદર આપણે અલગથી જોવો પડશે. હવે આપણે મિત્રો અહીંયા મેં બોર્ડ ઉપર સાંદ્રતાઓ લખી છે. ફોર્માલિટી F બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000. હવે અહીંયા મહત્વનું છે દ્રાવ્યનો સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો મિત્રો સૂત્રભાર કઈ રીતે મળતો હતો તો આપણે જાણતા હતા પ્રમાણ સૂચક સૂત્ર આવતું હતું. અણુભાર બરાબર હોય n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર.
અને જે પ્રમાણ સૂચક સૂત્રનો ભાર હતો એને આપણે કહેતા હતા સૂત્રભાર. અને આપણા સિલેબસની અંદર મોસ્ટ ઓફ દાખલા મિત્રો પોટેશ એલમ એટલે કે ફટાકડીના પૂછવામાં આવે છે, જેનું સૂત્ર હતું K2SO4 into Al2SO4 into 24H2O. આના ઉપરથી મિત્રો સૂત્રભારની પણ આપણે ગણતરી કરી શકીએ. પછીની સાંદ્રતા આપણે જોઈએ મોલ અંશ x બરાબર, બહુ સરળ સૂત્ર છે, એક ઘટકના મોલ છેદમાં દ્રાવણમાં રહેલા ઘટકોના કુલ મોલ. મિત્રો અહીંયા બહુ મહત્વનું યાદ રાખજો, દ્રાવણમાં રહેલા જેટલા પણ ઘટકો હોય એ બધા ઘટકોના મોલ અંશનો સરવાળો જ્યારે કરવામાં આવે ત્યારે કેટલો થશે? એક જ થાય. અહીંયા હું લખી દઉં છું મિત્રો, દ્રાવણના બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક થશે. યાદ રાખજો, ગમે તેટલા ઘટકો હોય, દ્રાવણમાં રહેલા જેટલા પણ ઘટકો છે બધાના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થતો આપણને જોવા મળે છે. પછી આપણે જોઈએ નાનો એકમ પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm. ppm માં મિત્રો અલગ અલગ રીતે બતાવીએ. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. મિત્રો 1 મિલિયન એટલે 10 લાખ એટલે 10 ની 6 ઘાત તરીકે આપણે એની અંદર એનો થાય. હવે એવું કહી શકાય આ મિત્રો બંને વજનમાં છે એટલે વજનથી વજન થાય, એક વજન અને એક કદ હોય તો વજનથી કદ થાય, અને બંને જો કદમાં હોય તો કદથી કદ તરીકે પણ પાર્ટ્સ પર મિલિયન આપણે એની અંદર બતાવી શકીએ. તો આ આપણી ફોર્માલિટી, મોલર્સ અને પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા આવી રીતે આપણે બતાવી શકીએ. હવે જ્યારે મિત્રો આપણે ટકાવાર પ્રમાણની વાત કરતા હોય ત્યારે ટકાવારી હંમેશા હોય 100. તો પહેલું લખ્યું છે percentage weight by weight એટલે વજનથી વજનની ટકાવારી. તો જોઈએ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા ટકાવારી કહીએ ત્યારે હંમેશા કેટલા આવશે? 1000 આપણે એને બતાવી શકાય. એવી જ બીજી સાંદ્રતા percentage weight by volume એટલે કે મિત્રો એક વજનથી છે એક કદથી છે. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા ટકાવારી 100. અને ત્રીજી સાંદ્રતા percentage volume by volume એટલે કદથી કદની ટકાવારી એટલે દ્રાવ્યનું કદ ml માં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. તો આ થઈ ગયા આપણા જુદા જુદા સાંદ્રતાના એકમ. હવે ઘણી વખત એક સાંદ્રતામાંથી બીજી સાંદ્રતામાં જ્યારે આપણને પૂછે તો એના પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય એના આપણે સૂત્ર જોઈએ. એવી જ રીતે મિત્રો જો કોઈ મિશ્ર દ્રાવણની મોલારિટી ગણવી હોય એટલે કે એક અને બીજા દ્રાવણની આપણે મોલારિટી અને કદ જો ખબર હોય તો આવી રીતે આવે m1v1 m2v2 અપ ટુ જેટલા દ્રાવણનું તમે મિશ્રણ કરો છો ઇઝ ઇક્વલ ટુ m, જ્યાં m1 એટલે પહેલા દ્રાવણની મોલારિટી, v1 એટલે પહેલા દ્રાવણનું કદ, m2 એટલે બીજા દ્રાવણની મોલારિટી, v2 એટલે બીજા દ્રાવણનું કદ અપ ટુ m એટલે કુલ દ્રાવણની મોલારિટી, જ્યારે v એટલે v1 v2 અપ ટુ લાસ્ટ સુધી જે સાંદ્રતા ભેગી કરશો એ બધાનો સરવાળો થશે. જેમાંથી આપણે m ને સૂત્રના કરતા બનાવી અને આપણે સાંદ્રતા ગણીશું. આવું જ મિત્રો જો એક સૂત્ર એવું પણ આવી શકે, દાખલા તરીકે n1v1 is equal to n2v2. મિત્રો આ નોર્માલિટી માટેનું સૂત્ર છે. પહેલાની નોર્માલિટી હાલતા હોય સમપ્રમાણતા ગુણ્યા પહેલાનું કદ બરાબર બીજાની સમપ્રમાણતા ગણવી હોય અને બીજાનું કદ. આવું જ બીજું સૂત્ર આવશે મિત્રો m1v1 is equal to m2v2. મિત્રો બંને સૂત્ર આપણે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જ્યારે અલગ અલગ બ્યુરેટ પિપેટના જે પ્રેક્ટિકલ કરીએ એની અંદર આ બંને સાંદ્રતાઓ સમપ્રમાણતા અને મોલારિટી ગણવા માટે આ બંને આપણે એની અંદર ઉપયોગ કરતા હતા. એકનું કદ આપણે જાણતા હતા 10 ml, એની નોર્માલિટી જાણતા હતા. બીજું બ્યુરેટમાંથી જે કદ આવ્યું એ ખ્યાલ આવ્યો અને બીજાની આપણે નોર્માલિટી ગણતા હતા. ત્યારે આ સૂત્રનો આપણે અલગ અલગ રીતે એની અંદર ઉપયોગ કરતા હતા. હવે આપણે બધા સૂત્ર જોયા. હવે એક એક સાંદ્રતાના આપણે અલગ અલગ પ્રકારના MCQ એની અંદરથી અલગ અલગ સોલ્વ કરતા જોઈએ કે કઈ રીતે પરીક્ષાની અંદર
આમાંથી જો સાંદ્રતાના એકમો પૂછાય તો કઈ રીતે આપણે એમાંથી પ્રશ્નનો જવાબ મેળવી શકીએ? પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે મિત્રો, 40 ગ્રામ NaOH લઈને 2 લીટર જલીય દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની અંદર નોર્માલિટી એટલે કે સમપ્રમાણતા ગણો. ચલો, આપણી પાસે સૂત્ર હતું મિત્રો, સમપ્રમાણતા નોર્માલિટી બરાબર તમને ખબર છે, દ્રાવ્યનું વજન કયા એકમમાં હોય? ગ્રામમાં, ગુણ્યા સૂત્રના 1000 ભાગ્યા આવશે દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા મિત્રો તમે જાણો છો દ્રાવણનું કદ કયા એકમમાં હતું? ml. હવે દ્રાવ્યનું વજન છે 40 ગ્રામ ગુણ્યા સૂત્રના 1000. મિત્રો અહીંયા NaOH બે જ છે એટલે ગણો તો એક જ આવશે, એટલે અણુભાર અને તુલ્ય ભાર એક સરખા. અને દ્રાવણ આપણી પાસે હતું 2 લીટર, એટલે મિત્રો અહીંયા આપણે મૂકવા પડશે 2000 ml. ચલો, આ બંને અહીંયા કેન્સલ થશે, 3 0 કેન્સલ થઈ ગયા, 1/2. તો મિત્રો દ્રાવણની સપ્રમાણતા કેટલી આવશે? 0.5 નોર્મલ અહીંયા આપણને થતી જોવા મળશે. તો આવી રીતે ખૂબ સરળતાથી આપણે જો માત્ર આપણને સૂત્ર યાદ હોય તો આપણે ગમે તે દાખલા, ગમે તે સાંદ્રતાઓ સોલ્વ કરી શકીએ. મિત્રો બીજો પ્રશ્ન જોઈએ, બહુ સરળ પ્રશ્ન છે. 98 ગ્રામ H2SO પર લઈને 1 લીટર જો જલીય દ્રાવણ બનાવતા બનતા દ્રાવણમાં બે વસ્તુ અહીંયા કીધી છે. એક મિત્રો સમપ્રમાણતા નોર્માલિટી અને બીજી મોલારિટી એની ગણતરી કરો. હવે આપણે બંને એક સાથે ગણીએ. ચાલો, પહેલા આપણે આ બાજુ સમપ્રમાણતા નોર્માલિટી બરાબર સૂત્ર હું ટૂંકમાં લખું છું, W2 ગુણ્યા 1000 છેદમાં મિત્રો એનું તુલ્ય ભાર ગુણ્યા હતું કદ ml માં. તમે જાણો છો. હવે સલ્ફ્યુરિક એસિડમાં આયનીકરણ કરો એટલે 2H પ્લસ SO4 -2. એટલે મિત્રો અહીંયા બેઝિકતામાં 98/2 કરશો એટલે તુલ્ય ભાર થઈ જશે 49. કિંમત મૂકીએ. ચલો, વજન હતું 98 ગ્રામ ગુણ્યા 1000. મિત્રો સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય ભાર યાદ રાખજો 49, જે અણુભાર કરતા અડધો છે, અને 1 લીટર એટલે મિત્રો 1000. તો આ બંને તો કેન્સલ થશે મિત્રો. 98/49 એટલે જ્યારે નોર્માલિટી માપવામાં આવે ત્યારે આ દ્રાવણની સપ્રમાણતા કેટલા નોર્મલ થશે? 2 નોર્મલ થશે. હવે ઈ જ દ્રાવણની આપણે મોલારિટીની વાત કરીએ તો મોલારિટીનું સૂત્ર તમને ખબર છે. ચલો, મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આવશે અણુભાર ગુણ્યા કદ. બંનેમાં માત્ર તફાવત છે, અહીંયા તુલ્ય ભાર હતો, જ્યારે અહીંયા મિત્રો એનો કયો ભાર મૂકવાનો છે? આપણે અણુભાર. એક જ સૂત્રમાં ખાલી ફેરવો. ચલો, સલ્ફ્યુરિક એસિડના ગ્રામ હતા 98 ગ્રામ ગુણ્યા સૂત્રના 1000 છેદમાં તમે જાણો છો સલ્ફ્યુરિક એસિડનો અણુભાર પણ મિત્રો થશે 98 ગ્રામ અને ગુણ્યા 1000. તો અહીંયા 1000 કેન્સલ, 98 કેન્સલ. તો આ દ્રાવણની મોલારિટી બની જશે મિત્રો 1 મોલાર. એટલે આના ઉપરથી એવું કહી શકાય કે મિત્રો મોલારિટી કરતા નોર્માલિટી બમણી આવી. એનું કારણ શું? તો કે અણુભાર કરતા સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય ભાર અડધો હતો. જો અહીંયા 49 હતા, જ્યારે અહીંયા 98 હતા. તો મિત્રો આના ઉપરથી એમ કહી શકાય, જે દ્રાવણના તુલ્ય ભાર અને અણુભાર જો સમાન હોય તો એની નોર્માલિટી અને મોલારિટી એક જ સરખી આવે. પણ જો અણુભાર કરતા તુલ્ય ભાર અડધો થશે તો સમપ્રમાણતા એટલે કે નોર્માલિટી બમણી થતી પણ આપણને એની અંદર જોવા મળે છે. હવે મિત્રો એક દાખલો આપણે મોલારિટી સાંદ્રતાનો ગણીએ. 100 ગ્રામ પાણીમાં 5.6 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી એટલે કે સ્મોલ m ગણો. તો સૌપ્રથમ મિત્રો આપણે KOH નું આણ્વીય દળ ગણી લઈએ. પોટેશિયમ નું 39 ગ્રામ,
ઓક્સિજનનું 16 ગ્રામ, હાઇડ્રોજનનું 1 ગ્રામ, તો કેટલા થશે 56 ગ્રામ પર મોલ થશે. સૂત્ર તમે જાણો છો, મોલારિટી m બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. મિત્રો અહીંયા દ્રાવક કોણ છે? પાણી. કેટલા ગ્રામ કીધા છે? 100 ગ્રામ જુઓ. અને દ્રાવ્ય 5.6 ગ્રામ કેવો એ જ ગુણ્યા 1000 ભાગ્યા 56 ગુણ્યા 100. અહીંયા બે જીરો કેન્સલ થશે. 56 ગુણ્યા મિત્રો 10, 5.6 ગુણ્યા 10, 56 ભાગ્યા 56 મોલારિટી થઈ જશે મિત્રો 1 મોલ થતી આપણને અહીંયા જોવા મળશે. માત્ર સૂત્ર તમારે યાદ રાખવાના થશે. બહુ મિત્રો સરળ એવો બે સાંદ્રતાઓને મિશ્ર કરી પૂછેલો પ્રશ્ન છે. ચલો 100 ml 0.3 નોર્મલ HCl એટલે પેલું દ્રાવણ થઈ ગયું. 200 ml 0.6 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ એટલે બીજું દ્રાવણ. આ બંને દ્રાવણને ભેગા કરી મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્રાવણની મિત્રો સમપ્રમાણતા. એટલે શું થયું? એક બીકરમાં 100 ml 0.3 નોર્મલ HCl છે, બીજા બીકરની અંદર 200 ml 0.6 નોર્મલ HCl છે. હવે બંનેને એક પાત્રમાં આપણે શું કરી દેવાના? ભેગા કરી દેવાના. ત્યારે મેં છેલ્લું સૂત્ર આપણે સમજાવ્યું હતું મિત્રો. કયું સૂત્ર હતું? બે દ્રાવણ છે એટલે સૂત્ર આવશે મિત્રો N1V1 N2V2 NV તરીકે. અહીંયા આપણે m ગણવાનું અહીંયા કીધું છે, તો કિંમત મૂકીએ. ચલો N1 એટલે પહેલાની નોર્માલિટી કેટલી હતી મિત્રો? 0.3. V1 એટલે પહેલાનું કદ કેટલા ml હતું? તો કે 100 ml. ચલો પ્લસ બીજા દ્રાવણની નોર્માલિટી 0.6. ચલો બીજા દ્રાવણનું કદ કેટલું? તો કે 100 ml થઈ ગયું મિત્રો, બરાબર n. હવે v કેટલા મૂકશો? તો કે હવે તો તમે બંને દ્રાવણ ભેગા કરી દીધા. પહેલા દ્રાવણના 100 ml અને બીજા દ્રાવણના 200 ml. એટલે અહીંયા કરવા પડશે મિત્રો 100 + 200. ઠીક છે? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો n ને સૂત્રના કરતા બનાવો મિત્રો. 100 × 3 એટલે થઈ જશે 30. 6 ત્યાં 2 મિત્રો, બે જીરો કાપી નાખો. અહીંયા થઈ જશે 120. અને મિત્રો આ 300 આ બાજુ આવે તો ક્યાં આવતા રહેશે? તો મિત્રો અહીંયા કુલ મળી ગયા 150 ભાગ્યા કેટલા થશે? 300 થશે કે નહીં થાય? તો મિત્રો અહીંયા કુલ દ્રાવણની નોર્માલિટી જ્યારે આપણને પૂછે ત્યારે કેટલી આવશે? 0.5 નોર્મલ થતી જોવા મળશે. તો ઓપ્શન જુઓ, 0.1, 0.2 અને 0.5. એટલે આપણો મિત્રો અહીંયા સાચો જવાબ મળશે. ઓપ્શન નંબર સી થશે. બહુ પણ ઘણી વખત અહીંયા એમ કે કુલ દ્રાવણ બનાવો, તો મિત્રો જેટલું કીધું હોય એટલું દ્રાવણ બનાવીને આપણે દાખલો એના ઉપરથી ગણી શકીએ. ક્લિયર? બહુ સરળ રીતે પ્રશ્ન મિત્રો આ રીતે સોલ્વ થશે. હવે અગત્યની એવી સાંદ્રતા આપણે ફોર્માલિટીનું એક એક્ઝામ્પલ જોઈએ. મિત્રો 5 લિટર દ્રાવણમાં 948 ગ્રામ પોટેશ એલમ એટલે કે મિત્રો આપણે જેને વ્યવહારમાં ફટાકડી કહીએ છીએ, દ્રાવ્ય કહ્યું છે, તો તેની ફોર્માલિટી ગણો. તો સૌપ્રથમ તો મિત્રો આપણને પોટેશ એલમ ફટાકડીનું અણુસૂત્ર આવડવું જોઈએ. પોટેશ એલમ ફટાકડી અણુસૂત્ર છે K2SO4 Al2SO4 thrice into 24H2O. મિત્રો બધાનો તમે અણુભાર ગણશો ત્યારે આવશે 948 ગ્રામ બરાબર. હવે ફોર્માલિટી જ્યારે ગણવાની હોય ત્યારે તો આપણે સૂત્રદળની જરૂર પડશે. તો મિત્રો આમાંથી જેટલું કોમન નીકળે એટલું લઈ લેવાનું સામાન્ય. ચલો બે વખતમાંથી નીકળી જશે એટલે એક વખત કે બે વખત એલ્યુમિનિયમમાંથી એક વખત SO4 1 અને 3 ચાર વખતમાંથી બે વખત નીકળી જાય 2 24 માંથી 2 નીકળી જાય એટલે 12. હવે કુલ દળ 948 હતું એમાંથી 2 સામાન્ય નીકળી ગયા એટલે મિત્રો એનું સૂત્ર દળ આવશે 474 ગ્રામ પર સૂત્ર. હવે અહીંયા આપણે સૂત્ર મૂકીએ. સૂત્ર તમે જાણો છો, ફોર્માલિટી એ બરાબર દ્રાવ્યનું વજન W2 ગુણ્યા 1000 ભાગ્યા સૂત્ર દળ ગુણ્યા દ્રાવણનો કદ V. ચલો કિંમત મૂકો. વજન કેટલું કીધું હતું? 948 ગ્રામ ગુણ્યા 1000. સૂત્ર દળ મને કેટલું મળ્યું? 474 અને ભાગ્યા 5 લિટર એટલે થઈ ગયા 5000. ચલો અહીંયા ડાયરેક્ટ આ 0 0 કેન્સલ થઈ ગયા. અહીંયા 474 948 એટલે ઉપર આવશે 2. તો મિત્રો 2 ભાગ્યા 5 એટલે થઈ ગયા 0.4.
4 પણ આપણી સાંદ્રતા થતી જોવા મળશે. આ પણ મિત્રો ઘણી વખત અલગ અલગ રીતે પૂછવામાં આવે, પણ અત્યારે આપણે મિત્રો પોટેશિયમ ફટકડી અને એનો ખાલી આ જવાબ યાદ રાખી લેવાનો, એટલે દાખલો ગણવાનો જ્યારે થાય ત્યારે આપણે ગણતરી કરવાની જરૂર ન પડે, એટલો ઝડપથી આપણે સ્પીડથી એ દાખલો સોલ્વ કરી શકીએ. મિત્રો હવે આપણે મોલ અંશનો દાખલો ગણીએ, અને 2 વખત મિત્રો જી અને નીટ ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન મિત્રો મેં અહીંયા લખ્યો છે. જુઓ, એક દ્રાવણના 3 ઘટકો છે, A, B અને C, અને ત્રણેયના મોલ અનુક્રમે છે. A ના X, B ના Y અને C ના Z. તો દરેક ઘટકના મોલ અંશ અનુક્રમે જણાવો. તો પહેલા આપણે જોઈએ મોલ અંશનું સૂત્ર શું હતું. મિત્રો મોલ અંશ x બરાબર હતું એક ઘટકના મોલ છેદમાં મિત્રો તમે જાણો છો શું આવશે, દ્રાવણના કુલ મોલ. આવું આપણી પાસે સૂત્ર હતું. તો ચાલો દરેક ઘટકના મોલ તો અહીંયા લખેલા છે x y અને z. તો આપણે પહેલા શું ગણી લઈએ, દ્રાવણના કુલ મોલ ગણી લઈએ. ચાલો અહીંયા હું લખી નાખું મિત્રો, દ્રાવણના કુલ મોલની સંખ્યા કોઈ પૂછે તો કેટલી આવશે, x y z થઈ જાય. હવે આપણે એક એક ઘટકના મોલ લખીએ. ચાલો સૂત્ર સાથે હું પહેલી વખત લખાવું છું. ચાલો એક ઘટકના મોલ અંશ બરાબર, ચાલો સૂત્ર શું આવશે, એ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એ ઘટકના મોલ છેદમાં મિત્રો લખવાના દ્રાવણના કુલ મોલ. આપણે લખીએ ચલો દ્રાવણના કુલ મોલ. હવે આનું સૂત્ર તમે જાણો છો, એ ઘટકના મોલ કેટલા હતા, x ભાગ્યા કુલ મોલ કેટલા હતા, x y z. તો એ ઘટકના મોલ અંશનું સૂત્ર તમારી સામે આવી ગયું, x ભાગ્યા x y z થશે. ચલો હવે આવી જ રીતે જો આપણને કોઈ b ઘટકના મોલ્સ કહે છે તો સૂત્ર લખીએ, b ઘટકના મિત્રો મોલ અંશ બરાબર, હવે સૂત્ર તમને પણ આવડી જશે. ચલો b ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. ચલો હવે b ઘટકના મોલ કેટલા હતા તો કે y, અને કુલ મોલ કેટલા હતા મિત્રો x y z. તો b ઘટકના જ્યારે મોલ અંશનું સૂત્ર પૂછાય તો મળી ગયું, y ભાગ્યા x y z થશે. ખ્યાલ આવી ગયો. તો હવે આવી જ રીતે હવે c ના મોલ અંશ તમારે લખવાના થાય તો મિત્રો c ઘટકના મોલ અંશ બરાબર સૂત્ર આવડી જશે તો કે હા, c ઘટકના મોલ છેદમાં મિત્રો દ્રાવણના કુલ મોલ. ચલો c ઘટકના મોલ કેટલા હતા તો કે z. તો આપણે બંને કિંમત એની અંદર મૂકી દઈએ તો z છેદમાં x y આપણી પાસે સૂત્ર બની ગયું z. તો આ રીતે જ્યારે આપણે ગણીએ તો આપણી પાસે દરેક ઘટકના મોલ અંશનું સૂત્ર હતું. x નું કઈ તો એ ઘટકના x ભાગ્યા x y z, b ના કઈ તો y કોણ x y z, અને c ઘટકના. પણ હવે જે મેં તમને શીખવાડ્યું હતું કે દરેક મોલ અંશનો જ્યારે મિત્રો તમે સરવાળો કરો ત્યારે કેટલો આવે, એક જ આવે. અહીંયા કરી જુઓ, ચલો બધાનો સરવાળો કરશો તો અંશમાં x y z, છેદમાં પણ x y પર z. એટલે કુલ ઘટકના મોલ અંશનો સરવાળો જ્યારે તમે કરો ત્યારે હંમેશા કેટલો થઈ જાય, એક જ. ફરી મિત્રો આપણે મોલ અંશનો એક અગત્યનો એક્ઝામ્પલ જોઈએ, પ્રશ્ન જોઈએ. દ્રાવણમાં 10 ઘટકો પૈકી દરેકના એક એક મોલ હાજર છે. કેટલા ઘટકો છે 10, અને દરેકના એક એક મોલ હાજર છે. તો દ્રાવણમાં કોઈ એક ઘટકના 10 માંથી તમને પસંદ પડે એક ઘટકના મોલ અંશ કેટલા આવે. તો પહેલા આની અંદર આપણે જોવું 10 ઘટકો, દરેકના કેટલા મોલ થયા, એક એક મોલ. એટલે દ્રાવણમાં કુલ મોલ
મિત્રો કેટલા? તો સમજો 10 ઘટક અને 10 ના એક મોલ એટલે દ્રાવણમાં કુલ કેટલા થઈ ગયા? 10 મોલ થશે. આ સમજાયું? હવે કોઈ પણ એક ઘટકના મોલ, તો આવી રીતે સૂત્ર થશે મિત્રો, એક ઘટકના મોલ છેદમાં શું લખી નાખશું? દ્રાવણના કુલ મોલ. ચલો હવે તમને અહીંયા સમજાઈ ગયું. એક ઘટકના મોલ કેટલા હતા? એક હતા. અને કુલ મોલ કેટલા છે? 10. તો ગમે તે ઘટક હોય 1/10 એટલે મિત્રો એના મોલ અંશ કેટલા થઈ ગયા? 1 થશે. એટલે અહીંયા ઓપ્શન આવશે 1, પછી આવશે બી ઓપ્શન 0.1. હવે પાછું જોજો, આપણે એમ જોઈએ એક ઘટકના મોલ અંશ કેટલા એવા 0.1, એમાં કેટલા ઘટક હતા? 10. તો 10 ના 0.1 કરો તો કુલ પાછો મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 જ થતો જોવા મળે છે. તો આવી રીતે ઘણીવાર પ્રશ્નમાં આપણે એમ થાય કે આની અંદર મોલને જતો નથી, એ પણ ટૂંકમાં આવી રીતે આપણે સમજદારીથી પ્રશ્ન સોલ્વ કરવાના થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્સન્ટેજ વાઇઝ ઉદાહરણ જોઈએ. 50 ગ્રામ NaOH કુલ 500 ગ્રામ જલીય દ્રાવણ બનાવતા તે દ્રાવણમાં ટકાવાર વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ. અહીંયા આપણને ઓપ્શન પણ આપ્યા છે 1, 10, 50% કે 100%. બે વજનમાં છે એટલે સૂત્ર વેઇટ બાય વેઇટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. ટકાવારી કેટલા હોય? 100. ચલો દ્રાવ્યનું વજન હતું 50 ગ્રામ, દ્રાવણનું કુલ વજન આપણને કીધું મિત્રો 500 ગ્રામ ગુણ્યા ટકાવારી 100. બબે 0 કેન્સલ કરો, 50 ભાગ્યા 5 કેટલા ટકા આવશે? 10%. તો મિત્રો અહીંયા આપણો ઓપ્શન થઈ ગયો. તો આ સૂત્રની મદદથી ત્રણ વસ્તુ ગણી શકાય. દ્રાવ્ય અને દ્રાવક આપ્યું તો પર્સન્ટેજ ગણી લીધા. ઘણી વખત મિત્રો પર્સન્ટેજ અને દ્રાવ્ય કે છે તો દ્રાવણનું વજન ગણાશે, અને ઘણી વખત પર્સન્ટેજ અને દ્રાવણ કે ત્યારે આપણે દ્રાવ્યનું વજન. તો આવી રીતે અલગ અલગ સાંદ્રતાઓ પરથી આપણે બે મૂલ્ય કોઈ જાણતા હોઈએ એટલે ત્રીજા મૂલ્યની ગણતરી આપણે એના ઉપરથી કરી શકીએ. મિત્રો આપણે પાર્ટ્સ પર મિલિયન છે નાનો એકમ ગયા હતા, એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો 2 લીટર દ્રાવણમાં 2 × 10⁻6 કિલોગ્રામ સલ્ફર દ્રાવ્ય થયેલો હોય તો એ દ્રાવણ મિત્રો વજન કદથી પાર્ટ્સ પર મિલિયન ગણાવો. કારણ કે જો આ વજનમાં છે અને આ મિત્રો લીટર એટલે કે કદમાં છે. તો પહેલા તો આપણે બંને એકમને ફેરવવા પડશે. દ્રાવણનું કદ 2 લીટર હતું એટલે 2 × મિત્રો 1000 એટલે 10⁻³ એ મિલની અંદર થઈ ગયું. દ્રાવ્ય સલ્ફરનું વજન કિલોગ્રામમાં હતું 2 × 10⁻6 એને મિત્રો મારે ગ્રામમાં ફેરવવું છે કે 1000 એટલે 10⁻³ વડે ગુણી નાખો એટલે 2 × 10⁻³ ગ્રામ થઈ ગયું. હવે સૂત્ર પાર્ટ્સ પર મિલિયન બરાબર દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ ml માં ગુણ્યા મિલિયન એટલે 10⁻6. ચલો દ્રાવ્યનો જથ્થો હતો 2 × 10⁻³ કદ મળ્યું 2 × 10⁻³ ગુણ્યા 10⁻6. હવે જોઈએ આ 10⁻³ ઉપર જાય તો માઈનસ 10⁻³ 10⁻³ 10⁻6 આ 10⁻6 કેન્સલ થઈ ગયા, અહીંયા બબે કેન્સલ થઈ ગયા. તો આ જે દ્રાવણ બન્યું એ કેટલા બોલાય? 1 ppm નું મિત્રો દ્રાવણ બન્યું છે એમ આપણે કહી શકીએ. મિત્રો આ ક્લાસ જી નીટ ગુજકેટ માટે સૌથી અગત્યનો છે, કારણ કે મિત્રો દરેક વખતે સાંદ્રતામાંથી 100% પ્રશ્ન મિત્રો જી નીટ ગુજકેટમાં હોવાનો જ છે. અને આપણા 11 અને 12માં જેટલી સાંદ્રતાઓ આવતી હતી નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, મોલ અંશ, કદથી ટકાવાર પ્રમાણ અને પાર્ટ્સ પર મિલિયન એ બધાનું સૂત્ર અને મિત્રો બધાના આપણે દાખલાઓ આપણે જોયા. અને આમાંથી મિત્રો એક મહત્વનો MCQ એ પણ યાદ રાખજો કે તાપમાન સાથે કઈ સાંદ્રતાઓ બદલાય અને કઈ સાંદ્રતાઓ નથી બદલાતી એ પણ આપણે મિત્રો એની અંદરથી સમજીએ. હવે મિત્રો આપણે જે સાંદ્રતાઓ ભણ્યા એમાંથી જોઈએ. જે સાંદ્રતામાં મિત્રો કદ આવતું હોય એ સાંદ્રતાઓ તાપમાન સાથે મિત્રો બદલાતી રહી છે. જેમ કે નોર્માલિટી સપ્રમાણતા, મોલારિટી, ફોર્માલિટી, કદથી કદ, આ બધામાં કદ આવે છે એટલે મિત્રો તાપમાન બદલાય એટલે સ્વાભાવિક છે કદ વધઘટ થશે.
એટલે મિત્રો આ સાંદ્રતાઓ તાપમાન સાથે સતત બદલાતી રહે છે. જ્યારે મોલાલિટી, સ્મોલ m, મોલ અંશ, વજનથી વજન ટકાવારીઓમાં ક્યાંય સાંદ્રતાની અંદર ક્યાંય મિત્રો કદ આવતું નથી. આમાં બધામાં વજન તરીકે હતું. એટલે આ સાંદ્રતાઓ જે છે એ તાપમાન સાથે બદલાતી નથી. મિત્રો બહુ અગત્યનો અને વારંવાર પૂછાયેલો પ્રશ્ન આમાંથી મિત્રો પૂછવામાં આવે છે, કઈ સાંદ્રતાઓ તાપમાન સાથે બદલાશે ને કઈ સાંદ્રતાઓ તાપમાન સાથે બદલાતી નથી. અહીંયા આપણો ખૂબ જ અગત્યનો એવો મિત્રો સાંદ્રતાનો ટોપિક આમાંથી આપણે લઈ શકીએ.